નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ત્રિકોણમિતિય પ્રતિવિધિના કેટલાક સૂત્ર કે જેને આપણે ગુણધર્મ તરીકે પણ ઓળખીએ છીએ જોઈએ. હવે ત્રિકોણમિતિ પ્રતિવિધિના બીજા પણ સૂત્ર છે નંબર 6 કે 2 ટાઈમ્સ, તેમાં નંબર 1 2 ટાઈમ્સ tan ઇન્વર્સ x ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ 2x अपॉन 1 प्लस एक्स स्क्वेर मानांक x लेस देन और इक्वल टू 1. नंबर 2 2 टाइम्स tan इनवर्स x and equal to cos inverse 1 minus x square upon 1 plus x square, x greater than equal to 0. And number 3 2 times tan inverse x and equal to tan inverse 2x upon 1 minus x square માનાંક x લેસ દેન 1, એટલે કે -1 લેસ દેન x લેસ દેન 1. અને બે સ્વરૂપમાં લખાય. માનાંક x લેસ દેન 1 લખું તો પણ કોઈ વાંધો નથી. ટૂંકમાં આ ત્રણ સૂત્ર, તેમાંથી એકની આપણે સાબિતી જોઈએ કે ત્રણે ત્રણ સૂત્રની સાબિતી એ જ રીતે મળે. આપણે ધારી લઈએ નંબર 1ની સાબિતી નંબર 1, ધારો કે tan ઇન્વર્સ x અને ઇક્વલ ટુ થીટા માટે x ઇક્વલ ટુ tan થીટા, અને x ઇક્વલ ટુ tan થીટા માટે આપણે લખી શકીએ સાઇન ઇન્વર્સ ઓફ 2x अपॉन 1 प्लस एक्स स्क्वेर and equal to sin inverse of 2x, तो 2 tan theta upon 1 plus x square એટલે કે 1 plus tan square theta. પણ 2 tan theta upon 1 plus tan square theta, તો એના માટે આપણે સૂત્ર જાણીએ tan 2 times tan theta પ્લસ 1 પ્લસ tan square theta. ગુણિત અને ઉપગણિતના સૂત્રમાં આપણે જોઈ ગયા હતા કે 2 થીટાનું થીટામાં નિરૂપણ આપતા સૂત્ર આપણે જાણીએ છીએ. તો આ સાઇન 2 થીટાનું સૂત્ર છે. તો સાઇન 2 થીટા અને ઇક્વલ ટુ 2 થીટા, પણ થીટા ઇક્વલ ટુ tan ઇન્વર્સ એક્સ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ tan ઇન્વર્સ એક્સ. આમ સાઇન ઇન્વર્સ 2x અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ 2 tan ઇન્વર્સ એક્સ. અહીંયા આપણને જે શરત આપેલી છે, શરત માટે આ પરિણામ સત્ય. થિયરીમાં આપણે શરતની ચકાસણી કરતા નથી. આમ તો વ્યાપક સ્વરૂપે tan ઇન્વર્સ x ઇક્વલ ટુ થીટા લઈએ તો થીટા બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ, તો ઓપન ઇન્ટરવલ -π/2 થી π/2માં આપણે પસંદ કરવો અને એના અનુરૂપ આપણે ગણતરી દર્શાવવી પડે. પણ અહીંયા આપણી ટેક્સ્ટબુકમાં સીધા પરિણામો યોગ્ય પ્રદેશગણ ઉપર વ્યાખ્યાયિત છે, એમાં આપણને આપેલું છે અને એના આધારે જ આપણે ગણતરી કરવાની છે. હવે તો આ બધા સૂત્રનો દાખલાઓમાં ઉપયોગ, તો એક્ઝામ્પલ જોઈએ. ઉદાહરણ નંબર 3, સાબિત કરો કે નંબર 1 સાઇન ઇન્વર્સ 2x ઇન્ટુ સ્ક્વેર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર અને ઇક્વલ ટુ 2 સાઇન ઇન્વર્સ એક્સ માઇનસ, તો ત્યાં -1 अपॉन √2 લેસ ધેન એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઇક્વલ ટુ 1 अपॉन √2. તો અહીંયા આપણે ધારી લઈએ, ધારો કે સાઇન ઇન્વર્સ એક્સ ઇક્વલ ટુ થીટા, અને માટે તો એક્સ ઇક્વલ ટુ સાઇન થીટા થાય. અને એક્સ ઇક્વલ ટુ સાઇન થીટા માટે સાઇન ઇન્વર્સ ઓફ 2x ઇન્ટુ સ્ક્વેર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર. તો આનું મૂલ્ય કેટલું થાય? તો આની કિંમત લખવા માટે તો આપણે ગણતરી કરીએ તો ઇક્વલ ટુ આપણે લખી શકીએ સાઇન ઇન્વર્સ 2 ઇન્ટુ એક્સ એટલે કે સાઇન થીટા ઇન્ટુ વર્ગમૂળમાં 1 માઇનસ સાઇન સ્ક્વેર, તો વર્ગમૂળમાં 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. પણ 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા એટલે કે કોસ સ્ક્વેર થીટા, એનો વર્ગમૂળ કોસ થીટા એટલે કે સાઇન ઇન્વર્સ
તો 2 ટાઈમ્સ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. પણ 2 ટાઈમ્સ સાઇન થીટા કોસ થીટા તો સાઇન 2 થીટાનું સૂત્ર છે, માટે સાઇન ઇન્વર્સ સાઇન 2 થીટા. તો સાઇન ઇન્વર્સ સાઇન 2 થીટા ઇક્વલ ટુ 2 થીટા, કારણ કે યોગ્ય પ્રદેશગણમાં આપણને ઘટક આપેલો છે. આમ તો આના માટે આપણે ગણતરી કરવી પડે, પણ અહીંયા આપણને સીધું ટેક્સ્ટ બુકમાં આપી દીધું છે, તો સીધું લખી શકીએ અને થીટાની કિંમત લખી દો તો 2, તો સાઇન ઇન્વર્સ એક્સ. તો સાઇન ઇન્વર્સ 2x ઇન્ટુ સ્ક્વેર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ 2 સાઇન ઇન્વર્સ એક્સ. તો આ પરિણામ સાબિત થાય. તો એ માગેલી સાબિતી. હવે એથી આગળ વધીએ. ઉદાહરણ નંબર તો 5 જોઈએ. tan inverse of cos x upon 1 minus sin x minus 3 pi upon 2 less than x less than pi upon 2 નું સાદું રૂપ આપો. તો આનું સાદું રૂપ આપણે આપવું છે, તો માટે તો અહીંયા આપણે તો યોગ્ય સ્વરૂપે tan ઇન્વર્સ છે તો આ tan થીટામાં નિરૂપણ થાય એવા સૂત્રનો ઉપયોગ કરીશું. બે રીત છે એના માટે. એક તો અહીંયા બે રીતમાં એક ટૂંકી રીત છે જે થોડી લાંબી ગણતરી, એટલે કે ગણતરી ટૂંકી થાય પણ એમાં યોગ્ય રીતે સૂત્રનો ઉપયોગ કરતા આવડવો જોઈએ. અને બીજી રીત છે સીધી રીત, પણ એ થોડી લાંબી ગણતરી થાય. તો અહીંયા આપણે જોઈએ કે અહીં tan ઇન્વર્સ cos x upon 1 minus sin x. તો tan ઇન્વર્સ cos x upon 1 minus sin x અને ઇક્વલ ટુ tan ઇન્વર્સ પર cos 2 થીટા, એનું થીટામાં નિરૂપણ આપતું સૂત્ર જાણે છે એમ cos x નું તો cos x upon 2 માં નિરૂપણ આપતું સૂત્ર લખો તો cos 2 થીટાનું સૂત્ર cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા. તો અહીંયા આપણે લખી શકીએ કે cos માટે સૂત્રનો ઉપયોગ કરીએ તો cos 2 થીટાનું સૂત્ર cos સ્ક્વેર x upon 2 માઇનસ sin સ્ક્વેર x upon 2. એ જ રીતે 1 માઇનસ sin x, તો sin 2 થીટા માટેના સૂત્રનો ઉપયોગ કરો, પણ 1ની જગ્યાએ તો ફરી ત્રિકોણમિતિ નિત્યસમનો ઉપયોગ કરો. cos સ્ક્વેર x upon 2 પ્લસ sin સ્ક્વેર x upon 2, તો cos સ્ક્વેર x upon 2 પ્લસ sin સ્ક્વેર x upon 2 અને sin xનું સૂત્ર 2 sin x upon 2 ઇન્ટુ cos x upon 2. તો આવું આપણને નિરૂપણ મળે. અને એવું નિરૂપણ મળે તો ઇક્વલ ટુ આપણે લખી શકીએ કે tan ઇન્વર્સ ઓફ, ફરી અંશમાં બે અવયવ મળે, cos x upon 2 માઇનસ sin x upon 2 અને બીજો અવયવ મળે cos x upon 2 પ્લસ sin x upon 2. એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, તો એના સૂત્રથી આપણે આ બે અવયવો લખી શકીએ. છેદના પદમાં cos સ્ક્વેર x upon 2 પ્લસ sin સ્ક્વેર x upon 2 પૂર્ણ વર્ગ, તો બંને પૂર્ણ વર્ગ છે ને આ મધ્યમ પદ થાય માટે તો cos x upon 2 તો cos x upon 2 પ્લસ કે માઇનસ, તો મધ્યમ પદ કયું છે માઇનસ, તો માઇનસ sin x upon 2, તો એનો વર્ગ સ્વરૂપે આપણને નિરૂપણ મળે. એમાંથી તો cos x upon 2 માઇનસ sin x upon 2, તો એક પદ દૂર થાય અને ઇક્વલ ટુ તો tan ઇન્વર્સ તો cos x upon 2 પ્લસ sin x upon 2 upon cos x upon 2 માઇનસ sin x upon 2. તો આવું સ્વરૂપ મળે ને ઇક્વલ ટુ તો ફરી tan ઇન્વર્સ, તો આનું ટેનમાં નિરૂપણ મેળવવા માટે તો દરેક પદને cos x upon 2 વડે ભાગો. તો અહીંયા પહેલું પદ થશે 1, કારણ કે cos x upon 2 upon cos x upon 2 તો 1, sin x upon 2 upon cos x upon 2 તો tan x upon 2. એ જ રીતે તો છેદના પદમાં 1 માઇનસ તો tan x upon 2 મળે અને આવું સ્વરૂપ મળે તો ઇક્વલ ટુ તો tan ઇન્વર્સ, ફરી 1ની જગ્યાએ તો tan પાય upon 4 લખો. અંશના પદમાં 1ની જગ્યાએ tan પાય upon 4 લખીએ તો tan x upon 2, ફરી છેદના પદમાં 1 માઇનસ tan x upon 2 સહગુણક 1 કહી શકાય, તો એની જગ્યાએ તો tan પાય upon 4 લખો ઇન્ટુ tan x upon 2. તો આ સ્વરૂપે આપણે લખી શકીએ. અને આ સ્વરૂપે લખી શકીએ તો
તો ઇક્વલ ટુ તો ટેન ઇનવર્સ, ફરી આપણે એને યોગ્ય સ્વરૂપમાં દર્શાવીએ એટલે કે આ તો ટેન આલ્ફા પ્લસ ટેન બીટા અપોન 1 માઇનસ ટેન આલ્ફા ઇન્ટુ ટેન બીટા હોય તો ટેન તો આલ્ફા માઇન તો પ્લસ બીટાનું સૂત્ર છે તો ટેન પાય અપોન 4 પ્લસ એક્સ અપોન 2 એનું સૂત્ર થાય અને ઇક્વલ ટુ ટેન ઇનવર્સ ઓફ ટેન થીટા એટલે કે થીટા તો પાય અપોન 4 પ્લસ એક્સ અપોન 2, પણ એક્સ અહીંયા તો પાય અપોન 4 પ્લસ એક્સ અપોન 2 એ એનું સાદું રૂપ થાય એટલે કે અહીંયા આપણે સાદું રૂપ આપીએ ત્યારે ટેન ઇનવર્સ ટેન થીટા તો એ થીટા થાય ત્યારે થીટા એ ટેનના પ્રદેશગણમાં સાબિત કરવું પડે, પણ એ આ પરિણામને અનુરૂપ આપણને મળે એ અહીંયા આપણે દર્શાવવાની જરૂર નથી, ટેક્સ્ટબુકમાં પણ એ દર્શાવેલ નથી. હવે એથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 7, ટેન ઇનવર્સ એક્સ પ્લસ ટેન ઇનવર્સ 2x અપોન 1 માઇનસ એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ ટેન ઇનવર્સ 3x માઇનસ એક્સ ક્યુબ અપોન 1 માઇનસ 3x સ્ક્વેર માનાંક એક્સ લેસ ધેન તો માનાંક એક્સ લેસ ધેન 1 અપોન √3. તો અહીંયા પણ આપણે ધારી લઈએ, ધારો કે ટેન ઇનવર્સ એક્સ ઇક્વલ ટુ થીટા અને ઇમ્પ્લાઇઝ એક્સ ઇક્વલ ટુ ટેન થીટા, પણ એક્સ ઇક્વલ ટુ ટેન થીટા તો ટેન ઇનવર્સ 3x માઇનસ એક્સ ક્યુબ અપોન 1 માઇનસ 3x સ્ક્વેર અને ઇક્વલ ટુ તો ટેન ઇનવર્સ 3 ટેન થીટા માઇનસ ટેન ક્યુબ થીટા અપોન 1 માઇનસ તો 1 માઇનસ 3 ટેન સ્ક્વેર થીટા અને ઇક્વલ ટુ તો ટેન ઇનવર્સ આપણે લખી શકીએ ટેન 3 થીટા અને ઇક્વલ ટુ 3 થીટા, પણ થીટા ઇક્વલ ટુ ટેન ઇનવર્સ એક્સ તો ઇક્વલ ટુ 3 ટેન ઇનવર્સ એક્સ, પણ આવું પરિણામ તો આપણે મેળવવાનું નથી તો ઇક્વલ ટુ તો ફરી એને બે ભાગમાં લખી દઈએ ટેન ઇનવર્સ એક્સ પ્લસ 2 ટેન ઇનવર્સ એક્સ, પણ 2 ટેન ઇનવર્સ એક્સ ઇક્વલ ટુ ટેન ઇનવર્સ 2x અપોન 1 માઇનસ એક્સ સ્ક્વેર તો ઇક્વલ ટુ આપણે લખી શકીએ ટેન ઇનવર્સ એક્સ પ્લસ ટેન ઇનવર્સ 2x અપોન 1 માઇનસ એક્સ સ્ક્વેર અને ઇક્વલ ટુ તો આ માગેલું પરિણામ થાય એટલે કે આ બાજુ ઇક્વલ ટુ આ બાજુ, તો અહીંયા બંને બાજુ સમાન આપણે બતાવી શકીએ છીએ. ટૂંકમાં આ બંને પરિણામો તો આપણે સીધા મેળવી શકીએ. તો આ બંને પરિણામો સમાન છે એ સાબિત કરી શકાય. સ્વાધ્યાય 2.2ના એક્ઝામ્પલ આપણે જોઈએ. એક્ઝામ્પલ નંબર 1, 3 સાઇન ઇનવર્સ એક્સ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ 3x માઇનસ 4x ક્યુબ એક્સ બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ -1 અપોન 2 ટુ 1 અપોન 2. અહીંયા આપણી ટેક્સ્ટબુકમાં જે પરિણામો આપેલા છે એના માટે વ્યાપક સ્વરૂપે સાબિતી કેવી રીતે મળે તો એક દાખલો આપણે એ પ્રમાણે પણ જોઈએ. એક્સ બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ -1 1 અપોન 2 થી 1 અપોન 2 અને સાઇન ઇનવર્સ 3x માઇનસ 4x ક્યુબ માટે આપણે ગણતરી કરવી છે તો આપણે ધારી લઈએ, ધારો કે સાઇન ઇનવર્સ એક્સ ઇક્વલ ટુ થીટા, જ્યાં થીટા બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ -પાય અપોન 2 પાય અપોન 2. એક્સ એ કોઈ પણ કિંમત હોય તો થીટાનું મૂલ્ય આ અંતરાલમાં મળે અને માટે તો એક્સ ઇક્વલ ટુ સાઇન થીટા થાય. હવે આપણને અહીં આપેલું છે કે અહીં એક્સ બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ -1 અપોન 2 તો x belongs to close interval -1 upon 2 1 upon 2 implies -1 upon 2 less than or equal to x less than equal to 1 upon 2. પણ x equal to sin થીટા તો આ બધાને sin થીટામાં લખી દો અને sin થીટામાં લખીએ ત્યારે સાઇનનું એવું કયું મૂલ્ય કે જેના માટે sin થીટાનું મૂલ્ય 1 upon 2 થાય તો પાય અપોન 6 અને -1 upon 2 થાય એવું મૂલ્ય -પાય અપોન 6 માટે સાઇન -પાય અપોન 6 લેસ ધેન ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઇક્વલ ટુ સાઇન પાય અપોન 6 અને ઇમ્પ્લાઇઝ આપણે લખી શકીએ કે સાઇન પ્રથમ ચરણમાં તો વધતું વિધેય અને માટે તો -પાય અપોન 6 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન તો એક્સની જગ્યાએ સાઇન થીટા લખીએ તો ફરી આપણે તો આ લખવાનું રહી ગયું છે, અહીંયા સાઇન થીટા લખી દઈએ તો આપણે લખી શકીએ એક્સ લેસ ધેન તો -પાય અપોન 6 લેસ ધેન ઇક્વલ ટુ થીટા લેસ ધેન ઇક્વલ ટુ પાય અપોન સાઇન એ પ્રથમ ચરણમાં વધતું વિધેય હોવાથી તો થીટા વચ્ચે પણ આવો સંબંધ મળે અને થીટા બિલોંગ્સ ટુ
ક્લોઝ ઇન્ટરવલ -π/2 π/6 -π/6 થી π/6. હવે આપણે ગણતરી કરીએ. અહીંયા એક સ્ટેપ આપણે બાકી રાખીએ કે જેથી આપણી જરૂરિયાત મુજબ આપણે ઘટક મેળવી શકીએ. તો અહીંયા આપણે 3θ માટે અહીંયા તો આપણે કિંમત મેળવવાની થશે, કારણ કે એક્સની કિંમત sin θ લઈએ ત્યારે 3sin θ - 4sin³ θ એ sin 3θનું મૂલ્ય છે, તો 3 વડે ગુણી દઉં તો -π/3 π/2 લેસ ધેન ઇક્વલ ટુ 3θ લેસ ધેન ઇક્વલ ટુ π/2. આને આપણે નંબર 1 કહીએ. હવે અહીં આપણે લખી શકીએ, અહીં sin ઇન્વર્સ ઓફ 3x - 4x³. જો x ઇક્વલ ટુ sin θ થાય તો આનું મૂલ્ય કેટલું થાય? તો sin ઇન્વર્સ 3sin θ - 4sin³ θ. પણ 3sin θ - 4sin³ θ તો એના માટેનું સૂત્ર આપણે જાણીએ છીએ, તો sin ઇન્વર્સ ઓફ sin 3θનું સૂત્ર તો આપણે લખી શકીએ sin 3θ. અને 3θ એ ક્લોઝ ઇન્ટરવલ -π/2 થી π/2માં છે, ઇક્વલ ટુ 3θ લખી શકાય, કારણ પરિણામ નંબર 1. અને માટે આપણે કહી શકીએ કે સાઇન ઇન્વર્સ, તો ફરી આ કિંમત લખી દઈએ તો આપણે સીધું નિરૂપણ મળે. તો સાઇન ઇન્વર્સ 3x - 4x³ અને ઇક્વલ ટુ તો 3sin θ, એટલે કે 3sin θની કિંમત તો 3θ, તો થીટાની કિંમત લખી દો તો 3sin ઇન્વર્સ x. તો આ માગેલું પરિણામ સાબિત થાય. સાબિતી આપણે આ રીતે લખવી પડે. અહીંયા જે શરત આપણને આપેલી છે, શરત એનો ઉપયોગ કરીને આપણે ગણતરી કરીએ છીએ, પણ ટેક્સ્ટબુકમાં તો સીધા પરિણામો આ રીતે જ આપણને આપેલા છે, તો એ જ રીતે આપણે ગણતરી કરીએ તો કોઈ વાંધો નથી. અહીંયા સમજવા માટે આપણે આ ગણતરી કરેલી છે. એક્ઝામ્પલ નંબર 3, tan ઇન્વર્સ 2/11 પ્લસ tan ઇન્વર્સ 7/24 અને ઇક્વલ ટુ tan ઇન્વર્સ 31/7 તો 17. આ સાબિત કરો. બે રીતે ગણતરી કરી શકાય કે આના આલ્ફા અને બીટા ધારી લો ગણતરી કરો, પણ આપણે એક સૂત્ર આપેલું છે, તો એ સૂત્રનો ઉપયોગ કરીએ કે અહીં તો આ સરવાળો મેળવવો છે. tan ઇન્વર્સ 2/11 પ્લસ tan ઇન્વર્સ 7/24 અને ઇક્વલ ટુ તો tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y. પણ આ બંનેનો ગુણાકાર જોઈએ તો 7 × 2 એટલે કે 14/24 × 11 લેસ ધેન 1 માટે તો સૂત્રનો ઉપયોગ કરી શકાય. tan ઇન્વર્સ 2/11 પ્લસ tan ઇન્વર્સ 7/24 એટલે કે tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y. તો એના માટેનું સૂત્ર કયું છે? તો એ આપણે જાણીએ છીએ, tan ઇન્વર્સ 2/11 પ્લસ 7/24/1 માઇનસ 2/11 × 7/24. આ રીતે આપણને કિંમત મળી અને ઇક્વલ ટુ તો ફરી સાદું રૂપ આપીએ, tan ઇન્વર્સ 24 × 11 લસા તો 24 × 2 એટલે કે 48 પ્લસ 11 × 7 તો 77 છેદમાં 11 × 24 એટલે કે 200 તો 60 તો 24 તો 264 માઇનસ 2 × 7 એટલે કે 14 અને ઇક્વલ ટુ tan ઇન્વર્સ 48 પ્લસ 77 એટલે કે 125 અને 264 માઇનસ 14 તો 250 અને ઇક્વલ ટુ તો tan ઇન્વર્સ લખી શકીએ કે 1/2. અહીંયા આપણે ગણતરી કરીએ, કઈ કિંમત મળે છે? 264. 24 × 24 264 minus 14 equal to tan inverse 1/2.
અહીંયા આપણે રકમમાં ભૂલ થઈ છે. ટેન ઇન્વર્સ 31/17 નહીં, પણ ટેન ઇન્વર્સ 1/2 સાબિત કરવાના છે. એટલે આપણી ગણતરી તો યોગ્ય જ છે, પણ તો આ સાબિત કરવાના છે ઇક્વલ ટુ ટેન ઇન્વર્સ 1/2. તો જે સાબિત થાય છે તો ઇક્વલ ટુ ટેન ઇન્વર્સ 1/2. એક્ઝામ્પલ નંબર 3 આપણે જોઈ ગયા. હવે એથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 5. નીચેના વિધેયોને સાદા સ્વરૂપમાં લખો. તો નીચેના વિધેયોને સાદા સ્વરૂપમાં લખો. એમાં એક્ઝામ્પલ નંબર 5 જોઈએ તો ટેન ઇન્વર્સ સ્ક્વેર રૂટ 1 પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ 1/x એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એક્સ 0 નથી. તો આનું સાદું રૂપ આપો, સાદા સ્વરૂપમાં, સરળ સ્વરૂપમાં લખો. સરળ સ્વરૂપમાં લખવા માટે તો અહીંયા તો ટેન ઇન્વર્સ છે, તો એવું ટેન થીટા જેવું આનું સ્વરૂપ આપણને મળવું જોઈએ. અને ટેન થીટા જેવું સ્વરૂપ મેળવવા માટે એક્સની કિંમત એવી રીતે પસંદ કરો કે જેથી તો આપણને યોગ્ય, એટલે કે આ પદ, આ સૂત્રમાંથી આપણને ટેનનું કોઈ સમીકરણ કે સૂત્ર સ્વરૂપ મળે. તો ટેન સ્વરૂપમાં નિરૂપણ મેળવવા માટે જો એક્સ ઇક્વલ ટુ ટેન થીટા લઈએ તો 1 પ્લસ ટેન સ્ક્વેર એટલે સેક સ્ક્વેર થીટા, સેક થીટા માઇનસ 1, અને અહીંયા તો એક્સ ઇક્વલ ટુ ટેન થીટા. તો એમાંથી આપણે તો કિંમત મેળવી શકીએ. તો ધારી લઈશું, ધારો કે એક્સ ઇક્વલ ટુ ટેન થીટા, એટલે કે ટેન ઇન્વર્સ એક્સ ઇક્વલ ટુ થીટા. ધારો કે માટે એક્સ ઇક્વલ ટુ ટેન થીટા, અને એક્સ ઇક્વલ ટુ ટેન થીટા તો માટે તો ટેન ઇન્વર્સ સ્ક્વેર રૂટ 1 પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ 1/x, અને ઇક્વલ ટુ તો ટેન ઇન્વર્સ સાદું રૂપ આપીએ તો 1 પ્લસ ટેન, તો વર્ગમૂળમાં 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા માઇનસ 1/x એટલે કે ટેન થીટા. આવું સ્વરૂપ મળે. અને ઇક્વલ ટુ તો ફરી સાદું રૂપ આપીએ તો ટેન ઇન્વર્સ તો 1 પ્લસ ટેન સ્ક્વેર એટલે કે સેક સ્ક્વેર થીટા, તો સેક થીટા માઇનસ 1/10 થીટા. અને ઇક્વલ ટુ ટેન ઇન્વર્સ ફરી આનું સાદું રૂપ આપીએ, સાઇન કોસમાં લખીએ તો 1/cos થીટા માઇનસ 1/sin થીટા અપોન કોસ થીટા. કોસ થીટા વડે ગુણી દઈએ તો 1 માઇનસ કોસ થીટા અપોન સાઇન થીટા. તો આવું સ્વરૂપ મળે સાઇન કોસમાં ફેરવતા. અને ઇક્વલ ટુ તો ફરી આને યોગ્ય સ્વરૂપમાં લખવા માટે તો 1 માઇનસ કોસ 2 થીટા, એનું સૂત્ર આપણે જાણીએ છીએ 2 ટાઈમ્સ તો સાઇન સ્ક્વેર તો થીટા અપોન 2, અને સાઇન થીટાનું સૂત્ર 2 સાઇન થીટા અપોન 2 કોસ થીટા અપોન 2. તો આ બંને સૂત્ર આપણે જાણીએ છીએ 2 કેન્સલ, સાઇન તો થીટા અપોન 2 કેન્સલ, અને ઇક્વલ ટુ ટેન ઇન્વર્સ સાઇન થીટા અપોન 2 અપોન કોસ થીટા અપોન 2 તો ટેન થીટા અપોન 2, અને ઇક્વલ ટુ તો થીટા અપોન 2. પણ થીટા ઇક્વલ ટુ ટેન ઇન્વર્સ એક્સ, તો અહીંયા આપણે ટેન ઇન્વર્સ એક્સ ઇક્વલ ટુ થીટા લીધા છે, તો એક્સમાં નિરૂપણ કરવું પડે. તો ફરી આપણે લખી શકીએ કે થીટા ઇક્વલ ટુ ટેન ઇન્વર્સ એક્સ, તો 1/2 તો ટેન ઇન્વર્સ એક્સ 1/2 ઇન્ટુ થીટા. તો આ માગેલું સરળ સ્વરૂપ. તો જે માગેલું સરળ સ્વરૂપ છે અહીંયા એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 આપણને આપેલું છે, એટલું જ આપણે તો શરત અહીંયા તો થીટાનું, તો થીટા માટે આપણે અંતરાલ લખી અને યોગ્ય પ્રદેશગણમાં એ વ્યાખ્યાયિત છે એમ સમજીને જ આપણે ગણતરી કરીએ. હવે એથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર તો એક્ઝામ્પલ 7. પાંચમો એક્ઝામ્પલ જોઈ ગયા. સાતમો એક્ઝામ્પલ જુઓ, એ પણ એ જ સ્વરૂપનો છે. ટેન ઇન્વર્સ સ્ક્વેર રૂટ 1 માઇનસ cos x અપોન 1 પ્લસ cos x 0 લેસ દેન એક્સ લેસ દેન પાય. તો ઇક્વલ ટુ તો ફરી આપણે લખીએ ટેન ઇન્વર્સ 1 માઇનસ cos x અપોન 1 પ્લસ cos x. તો એના માટે પણ આપણે સૂત્ર જાણીએ છીએ 1 માઇનસ cos x તો ટેન સ્ક્વેર એક્સ, તો અહીંયા આપણે લખી શકીએ સાઇન સ્ક્વેર એક્સ અપોન 2, અને 1 પ્લસ cos x તો cos સ્ક્વેર એક્સ અપોન 2. એના ઉપરથી તો આપણે સાદું રૂપ આપીએ તો સીધી ગણતરી કરી શકાય કે આ સૂત્ર તો વર્ગમૂળમાં ટેન સ્ક્વેર એક્સ અપોન 2, વર્ગમૂળમાં ટેન સ્ક્વેર એક્સ અપોન 2 એટલે કે તો ટેન ઇન્વર્સ માનાંક ટેન એક્સ અપોન 2.
અને ટેન ઇન્વર્સ 10x/2 અને ઇક્વલ ટુ તો પણ માનાંક 10x/2 x/2 તો ફરી આપણે એ કારણ લખી શકીએ, કારણ કે 0 < x < પાય અને ઇમ્પ્લાય 0 < x/2 < અને માટે 10x/2 > 0 અને એ > 0 હોવાથી આપણે લખી શકીએ 10 ઇન્વર્સ ઓફ 10x/2 માનાંક આપણે દૂર કરી શકીએ એના માટેનું કારણ તો અહીંયા આપણે દર્શાવેલું છે ઇક્વલ ટુ તો ફરી આપણે લખી શકીએ ઇક્વલ ટુ x/2 અને x/2 તો તે માગેલું સરળ સ્વરૂપ, તો આ માગેલ સરળ સ્વરૂપ થાય. ટૂંકમાં ત્રિકોણમિતિ વિધેયને સરળ સ્વરૂપે આપણે તો આ રીતે દર્શાવી શકીએ. હવેથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 9. tan ઇન્વર્સ ઓફ x/² - x² જ્યાં માનાંક x લેસ ધેન a. અહીંયા આપણે ધારણા કરીએ કે માનાંક x લેસ ધેન a તો x ઇક્વલ ટુ તો એક્સની કિંમત એવી આપણે પસંદ કરવી પડે કે જેથી આ સમીકરણ દ્વારા મળતું નિરૂપણ tan થીટામાં નિરૂપણ પામે તો x ઇક્વલ ટુ a sin થીટા આપણે આદેશ લઈએ. એટલે કે અહીં x ઇક્વલ ટુ a sin થીટા તો એવું આપણે લખી શકીએ. કેમ તો લખી શકાય x/a ઇક્વલ ટુ sin થીટા, કારણ કે x તો અહીં માનાંક x લેસ ધેન a અને ઇમ્પ્લાઇઝ માનાંક x/a લેસ ધેન 1 અને માટે ધારી શકાય કે ધારો કે sin ઇન્વર્સ x/a ઇક્વલ ટુ થીટા, એનો અર્થ કે માટે x ઇક્વલ ટુ x/a ઇક્વલ ટુ sin થીટા તો x ઇક્વલ ટુ a sin થીટા અને x ઇક્વલ ટુ a sin થીટા તો માટે તો tan ઇન્વર્સ ઓફ x/√a² - x² અને ઇક્વલ ટુ તો tan ઇન્વર્સ ઓફ x ઇક્વલ ટુ તો a sin થીટા તો a sin થીટા અપોન વર્ગમૂળમાં a² - a² sin² થીટા. a² સામાન્ય લો તો ફરી માનાંક એ મળે એટલે કે ઇક્વલ ટુ a ઇન્ટુ વર્ગમૂળમાં sin² થીટા તો a sin થીટા. તો આવું સ્વરૂપ મળે અને આવું સ્વરૂપ મળે તો ઇક્વલ ટુ અહીંયા તો a² 1 - sin² એટલે કે અહીંયા આપણે cos થીટા મળશે તો a² cos થીટા a cos થીટા તો એ કેન્સલ, કઈ સ્વરૂપ મળે તો tan ઇન્વર્સ sin થીટા અપોન cos થીટા એટલે કે tan થીટા અને ઇક્વલ ટુ થીટા થાય. પણ થીટા તો આપણે ધારણા કરેલી છે ઇક્વલ ટુ તો sin ઇન્વર્સ x/a. તો માટે આપણે કહી શકીએ tan ઇન્વર્સ x અપોન વર્ગમૂળમાં a² - x² ઇક્વલ ટુ sin ઇન્વર્સ x/a. ટૂંકમાં અહીંયા યોગ્ય આદેશ પસંદ કરતા આવડવું જોઈએ. જે પણ સૂત્ર હોય ત્રિકોણમિતિ પ્રતિવિધિના તો જે સમીકરણમાં જે પણ સૂત્ર હોય એ સૂત્રમાંથી એવું ત્રિકોણમિતિય આપણને સૂત્ર જાણતા હોઈશું કે જેના દ્વારા એનું નિરૂપણ તો આ tan ઇન્વર્સ હોય તો tan થીટામાં થાય અને tan થીટામાં થાય એવું નિરૂપણ આપણે મેળવી શકીએ. હવેથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 11. કિંમત શોધો. અહીંયા આપણને આપેલું છે કિંમત શોધો. કિંમતો મેળવવાની છે. એમાં એક્ઝામ્પલ નંબર 11 એમાં tan ઇન્વર્સ 2 cos થીટા 2 cos ઓફ 2 sin ઇન્વર્સ 1/2 આની કિંમત મેળવવાની છે ઇક્વલ ટુ તો આનું મૂલ્ય કેટલું થાય. અને એના માટે આપણે ગણતરી આ રીતે કરીશું કે ધારો કે અહીંયા આપણે ધારી લઈએ ધારો કે sin ઇન્વર્સ 1/2 ઇક્વલ ટુ થીટા ઇમ્પ્લાય sin થીટા ઇક્વલ ટુ 1/2. પણ sin ઇન્વર્સ 1/2 ની જગ્યાએ થીટા લખી દઈએ તો આ પદ આપણને મળે tan ઇન્વર્સ 2 ટાઈમ્સ cos 2 થીટા અને cos 2 થીટાનું sin થીટામાં નિરૂપણ આપતું આપણે સૂત્ર જાણીએ છીએ. તો પરંતુ sin થીટા ઇક્વલ ટુ 1/2 તો માટે તો tan ઇન્વર્સ ઓફ 2 cos 2 sin ઇન્વર્સ 1/2. પણ આની કિંમત આપણે લખી દઈએ sin ઇન્વર્સ 1/2 તો ઇક્વલ ટુ tan ઇન્વર્સ ઓફ 2 ટાઈમ્સ cos 2 થીટા અને ઇક્વલ ટુ tan ઇન્વર્સ ઓફ 2 ટાઈમ્સ cos તો cos 2 થીટાનું સૂત્ર આપણે સાઇનમાં તો જાણીએ છીએ. તો cos 2 થીટાનું સાઇનમાં નિરૂપણ આપતું સૂત્ર જાણીએ છીએ. કયું સૂત્ર થાય
તો એ સૂત્ર અહીંયા લખી દઈએ. તો 1 - 2 sin સ્ક્વેર થીટા. હવે આપણે આ કિંમત લખી દઈએ. ઇક્વલ ટુ tan ઇન્વર્સ ઓફ 2 × 1 - 2 sin સ્ક્વેર થીટા. 2 × sin સ્ક્વેર થીટા. sin સ્ક્વેર થીટા એટલે કે 1/4. તો 2 × 1/4 એટલે કે 1/2. આપણે સીધી કિંમત લખી દઈએ અને ઇક્વલ ટુ tan ઇન્વર્સ 2 × 1 - 1/2. તો 2 × -1/2 અને ઇક્વલ ટુ tan ઇન્વર્સ ઓફ 2 કેન્સલ તો -1. પર tan ઇન્વર્સ -x તો -tan ઇન્વર્સ તો 1 અને ઇક્વલ ટુ -π/4. tan ઇન્વર્સ 1 ઇક્વલ ટુ π/4. તો આ માગેલી કિંમત. ટૂંકમાં અહીંયા જે કિંમત મેળવી છે એના માટે યોગ્ય ધારણા કરીને આપણે ગણતરી કરીશું. હવેથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 13. tan 1/2 બ્રેકેટમાં sin ઇન્વર્સ 2x/1 + x² પ્લસ cos ઇન્વર્સ 1 - y² / 1 + y². આના માટે આપણને શરતો આપેલી છે. x <1 તો x <1, y > 0 અને x × y <1. તો અહીંયા tan ઓફ 1/2. તો એના માટે આપણે ગણતરી કરીએ કે અહીં sin ઇન્વર્સ 2x/1 + x² અને x <1 હોય તો ઇક્વલ ટુ તો 2 ટાઈમ્સ tan ઇન્વર્સ x. અને એ જ રીતે y > 0 હોય તો આ પણ 2 ટાઈમ્સ tan ઇન્વર્સ x થાય. તો ઇક્વલ ટુ આપણે લખી શકીએ tan ઓફ 1/2 sin ઇન્વર્સ. તો ફરી આપણે આ પદ લખી દઈએ. sin ઇન્વર્સ 2x/1 + x² પ્લસ cos ઇન્વર્સ 1 - y²/1 + y² અને ઇક્વલ ટુ તો tan ઓફ 1/2 તો આ 2 tan ઇન્વર્સ x પ્લસ 2 tan ઇન્વર્સ y અને ઇક્વલ ટુ tan ઓફ તો ફરી 1/2 વડે ગુણી દો તો tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y અને માટે તો tan ઓફ tan ઇન્વર્સ x અને ઇક્વલ ટુ તો આલ્ફા અને બીટા tan આલ્ફા પ્લસ બીટા. તો એના માટેનું સૂત્ર જાણી છે tan ઓફ tan ઇન્વર્સ x પ્લસ tan ઓફ તો tan ઇન્વર્સ y / 1 માઇનસ tan ઓફ tan ઇન્વર્સ x ઇન્ટુ tan ઓફ tan ઇન્વર્સ y અને ઇક્વલ ટુ x પ્લસ y / 1 - xy. અહીંયા પણ સીધું સૂત્ર લખી શકાય. બે રીતે ગણતરી કરી શકાય. tan આલ્ફા પ્લસ બીટાના સૂત્રનો ઉપયોગ કરેલો છે. એ જ રીતે tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ yના સૂત્રનો ઉપયોગ કરો તો પણ સીધું નિરૂપણ મળે. tan ઓફ tan ઇન્વર્સ x પ્લસ y / 1 - xy એટલે કે આ રીતે પણ લખી શકાય. tan ઓફ tan ઇન્વર્સ તો x પ્લસ y / 1 - xy અને ત્યારબાદ તો આ સીધું સ્ટેપ મળે. એટલે કે આ રીતે આપણે ગણતરી કરીશું.